अन्न पुरवठा मंत्री, सहकारी आगेवान, किसान पुत्र भाई श्री जयेश भाई रादड़िया, आ विस्तारना लोकप्रिय सांसद आदरणीय श्री मोहन भाई कुंडारिया, राजकोटना मेयर बीनाबेन, धारासभ्य गोविंद भाई, लाखा भाई, अरविंद भाई, पूर्व कैबिनेट मंत्री कथरिया साहेब, पूर्व धारासभ्य श्रीओ, अधिकारी श्रीओ अने वाला खेडूत भाईओ ने बहनों, सौप्रथम आजे भारतना भूतपूर्व लोकप्रिय प्रधानमंत्री अने जेमने जाहिर जीवन में राजनीति में एक जुदू ज व्यक्तित्व हतुं एवा अटल बिहारी वाजपेयी नो आज जन्मदिवस है। आ जन्मदिवस ने आपणे गुड गवर्नन्स डे तरीके, सुशासन दिवस तरीके આપણે ઉજવીએ છીએ। જોગાનું જોગ ગુજરાતમાં છેલ્લા 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જનતાના પ્રેમ વિશ્વાસથી જનતાના સેવા માટે સતત કાર્યશીલ છે। એટલે કે 2017ની ચૂંટણી પછી નવી સરકારને આજે 1 વર્ષ પૂરું થાય છે, ત્યારે આ સુભગ સંગમ વચ્ચે આપણે આજે ખેડૂત સંમેલન અત્યારે અહીંયા આપણે કરી રહ્યા છીએ। સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી માને છે કે ખેડૂત સુખી તો ગામડું સુખી, ગામડું સુખી તો જ શહેરમાં પૈસા આવે અને શહેર વિકાસ પામે અને એ રીતે વિકાસની યાત્રામાં જગતનો તાત કિસાન એ સંતુષ્ટ બને, સુખી બને એની ચિંતા આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે, अयोध्या में राम, युवाओं को काम, किसानों को सही दाम, महंगाई पे लगाम और हटा दो भ्रष्टाचारी बदनाम। आ रीते भारतीय जनता पार्टी की सरकारों देशभर में काम करी रही है। खेडूत ने शू जोई तो खेडूत ने समयसर सारू बियारण अने सारू खातर समयसर मळे। कमनसीबे भूतकाल में बोगस बियारणों पण फरियादों आवती थी। कमनसीबे यूरिया में लाठीचार्ज थता था, पाक उभो ने यूरिया नी जरूर होय त्यारे यूरिया मळे नहीं, यूरिया में लाइन लागे अने लोकोने सहन करवू पड़े, समयसर यूरिया नहोतुं मळतुं। अने त्यारे सरकारे नक्की कर्युं के बियारण बोगस थाय नहीं। अमे सतत रेडो पाडी अने नकली बियारण वेचनाराओने सजा पण करावाना प्रयत्नो आ सरकारे कर्या अने साथे साथे यूरिया ने लिम कोटेड कर्युं के जेथी यूरिया ना काळा बजार न थाय, उद्योगोमां वह्યું न जाय यूरिया। अने एटला माटे झड़पथी खेडूतने समयसर यूरिया मळे, छूटती मळे एटला माटे लिम कोटेड करी अने हवे यूरियामां आपणे लाइन लागती नथी अने लोकोने यूरिया मळतुं थाय। खेडूतने त्यार पछी पाणी અને વીજળી જોઈએ અને પાણી માટે આપણે બધાને ખબર છે કે સૌરાષ્ટ્રનો ખેડૂત પાણી માટે વલખા મારતો હોય, પરંતુ કમનસીબે ભૂતકાળમાં નર્મદાના ડેમને ઝડપથી પૂરું કરવામાં અનેક રોડાઓ નાખવામાં આવ્યા। 1960માં આ નર્મદાના પાયા નખાણા હતા અને આ નર્મદા યોજનામાં કારણ વગર विलंब करावीने वर्षों सुधी पानी दरिया में वही जाए अने अहींया खेडूत पानी वगर टळवळे आ दिवसों आपणे खूब जोया। अने त्यारे आ नर्मदा योजना
આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝડપથી પૂરી કરાવી અને હવે આ નર્મદાના પાણી, નર્મદાનું નેટવર્ક અને એના આધારે કચ્છથી માંડી અને આપણે ભાવનગર ને સુરેન્દ્રનગર સુધી આ નર્મદાના પાણીને પહોંચાડ્યા. સૌરાષ્ટ્રના ખેડૂતને પાણી અને વીજળી જો બરોબર મળે તો એના બાવડામાં તાકાત છે કે દુનિયાની ભૂખ ભાંગી શકે એટલું ધાન પેદા કરવાની તાકાત મારા ખેડૂતોના ખભામાં પડેલી છે. પરંતુ આ દિવસ સુધી આના વિચાર થયા નહીં અને એટલા માટે નરેન્દ્રભાઈની સરકારે નક્કી કર્યું હતું કે સૌની યોજના સૌરાષ્ટ્રમાં પૂરી કરવામાં આવે. મને આનંદ છે અને મને ગૌરવ પણ છે કે હું મુખ્યમંત્રી બન્યા પછી તાત્કાલિક સૌની યોજનાના કામને હાથમાં લાવીને આજે આપણે 70 થી 75% કામ પૂરું કરી દીધું છે અને આ વર્ષમાં જ આપણે કામ પૂરું કરીશું. 2019 ડિસેમ્બર સુધીમાં સૌની યોજનાનું કામ પૂરું થઈ જાય. 11,000 કરોડના ખર્ચે 115 ડેમ સીધા નર્મદા સાથે જોડાય અને ખેડૂતોને પાણી મળે, લોકોને પીવાનું પાણી મળે અને સૌરાષ્ટ્ર એમાં દુષ્કાળ એ હવે ભૂતકાળ બને. ભવિષ્યની પેઢી એ દુષ્કાળના એના ઉપર પડછાયા ન પડે, ઓછાયા ન પડે એટલા માટે આ યોજનાને આપણે ઝડપથી પૂરી કરી રહ્યા છે. સાથે સાથે ખેડૂતોને વધારાનું પાણી મળે એટલા માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર ખારા પાણીને મીઠા કરવા આ મહિનાના અંત સુધીમાં દ્વારકા, વેરાવળ, પોરબંદર, ભાવનગર, જોડિયા એમાં ડિસેલિનેશન એટલે કે ખારા પાણીને મીઠા કરવાના મોટા મોટા આપણે यहाँ પ્લાન્ટ લગાવી રહ્યા છીએ અને એક એક પ્લાન્ટ 100 MLD એટલે 10 કરોડ લીટર પાણી દરરોજ એ દરિયાનું ખારું પાણી મીઠું થાય અને એ પાણી પણ ખેડૂતોને અપાય જેથી કરીને વરસાદ ઓછો પડ્યો હોય કે ન પડ્યો હોય તો દરિયો કોઈ દી ખૂટવાનો નથી અને આ દરિયાના પાણીને પણ મીઠા કરી અને સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી મળે એટલા માટે આ મહિનાના અંત સુધીમાં આ બધા ટેન્ડરો ફાઇનલ થઈ જશે અને 2 વર્ષમાં કામ થઈ જાય. આવનારા દિવસોમાં આ દરિયાના પાણીને પણ ખેડૂતો માટે ઉપયોગ કરવામાં આવે. ભાઈઓ બહેનો, ખેડૂતને પાણી અને વીજળી માટે પણ નક્કી કર્યું છે કે ખેડૂતોને અગાઉ લંગડી વીજળી મળતી હતી. વીજળી લંગડી આ શબ્દ એ ભૂતકાળની કોંગ્રેસની સરકારનો દેન છે. કારણ કે વીજળી સારી ન મળે, મોટરો ઉડી જાય, પંપ બંધ થઈ જાય, ટ્રાન્સફોર્મરો ફાટી જાય અને મહિના દિવસ સુધી ટીસી લાગે નહીં. આપણે બધાએ ભૂતકાળના દિવસો જોયા છે અને જ્યોતિગ્રામ યોજના બન્યા પછી એક સારી વીજળી 8 કલાક નિયમિત મળે, ટ્રાન્સફોર્મરો બળે નહીં, મોટરો રિવાઇન્ડ કરવા જવું ન પડે અને આ રીતે આપણે વીજળી આપી. પરંતુ હવે નક્કી કર્યું છે કે ખેડૂત વીજળી ખરીદનારો નહીં, ખેડૂત વીજળી વેચનારો બને. ખેડૂત પોતે વીજળી ઉત્પન્ન કરે અને એટલા માટે સરકારે સ્કાય યોજના એને આજે લોન્ચ કરી દીધી છે. આજે 7 ફીડર દક્ષિણ ગુજરાતમાં આપણે ટ્રાયલ બેઝ ઉપર કામ શરૂ કરી દીધા છે કે જેમાં સૂર્ય ઉર્જાથી સોલાર પોતાના ખેતરમાં જ પેનલ લાગે. ખેડૂત સવારના 6 થી એટલે કે સૂર્ય ઉગે અને સૂર્ય આથમે એટલે 12 કલાક એમાંથી વીજળી ઉત્પન્ન કરે. પોતાને જરૂર હોય એટલી વીજળી વાપરે, પોતાને જરૂર ન હોય એટલી વીજળી સરકારને વેચે. સરકાર એના પૈસા આપશે અને ખેડૂતને જનરલી ખરા ઉનાળામાં તો જનરલી ઓછી વીજળી વાપરવાનું હોય છે કારણ કે ઉનાળુ પાક આપણે ઓછા લોકો લઈએ છીએ અને ત્યારે વીજળી ખૂબ ઉત્પન્ન થાય અને એ વીજળી સરકારને વેચે. ખેડૂતની આવક બમણી કરવા માટે સરકારે અનેક પગલાં લીધા છે. એમાંનું આ એક મહત્વનું પગલું છે કે ખેડૂતને એમાંથી આવક પણ થાય, ખેડૂત વીજળી વેચતો થાય. જીબીના બધી આટાઘૂંટીમાંથી બહાર નીકળે અને સવારે 6 થી સાંજના 6, રાતના 2 વાગે વીજળી ખેતરમાં આવે અને રાત્રે ઉજાગરા ન કરવા પડે.
સવારના 6 થી સાંજના 6 સુધી ખેડૂતને નિયમિત વીજળી મળે અને વધારાની વીજળી સરકારને વેચે, આ પ્રકારનું આયોજન આ રાજ્ય સરકારે કર્યું છે. આખા ભારતમાં ગુજરાત એ પહેલી વખત આ આયોજન કરીને આવનારા 5 વર્ષમાં દરેક જગ્યાએ સૂર્ય ઉર્જાથી ખેડૂત વીજળી બનાવતો થાય અને એ વીજળી વાપરતો થાય, એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છે. ત્યાર પછી ખેડૂતને એનો પાક ઉપજ થાય, એ ઉપજના ભાવ મળે નહીં. કાળી મજૂરી કરી હોય એ એળે જાય અને એટલા માટે સરકારે નક્કી કર્યું છે કે ટેકાના ભાવથી ખરીદવું. આજે હું દાવા સાથે કહીશ કે છેલ્લા 3 વર્ષમાં 6,700 કરોડની ખરીદી આ ખેડૂતના ધાનની ખરીદી આ રાજ્યની સરકારે કરી છે. ભૂતકાળમાં ટેકાના ભાવથી ખરીદી થતી નહોતી. આજે પણ 1,000 રૂપિયાના ભાવથી મણ એ મગફળી આ રાજ્યની સરકાર ખરીદી રહી છે. અને આખા ગુજરાતમાં હજારો ટન, અત્યારે લગભગ 1,60,000 ટન અમે લોકો ખરીદી પણ લીધી છે આ વર્ષની, અને દરરોજ ખરીદી થતી જાય છે. અને 90 દિવસમાં એક પણ દાણો ખેડૂતનો બાકી ન રહે એની ચિંતા કરી અને સરકાર આગળ વધી રહી છે. હું તમને આંકડા આપું તો અત્યાર સુધીમાં આખા રાજકોટ જિલ્લાની વાત કરું તો 17,000 ખેડૂતોની મગફળી ખરીદવાની છે. અને અત્યારે આપણે 3,25,507 એટલે કે 325 ક્વિન્ટલ મગફળી આપણે ખરીદી છે. અને આપણે અત્યાર સુધીમાં 65 કરોડ રૂપિયા પેમેન્ટ પણ ખેડૂતોને આ રાજકોટ જિલ્લામાં કરી દીધું છે અને ખરીદી ચાલુ છે. અને પેમેન્ટો પણ આપણે બાકી રહેલા ખેડૂતોનું ઝડપથી કરતા જાય છે. સાથે સાથે દરેક ધાન એટલે કે બજાર કરતા ભાવ ઘટેલા હોય તો કપાસ, અડદ, તુવેર, મગ, બાજરી, જુવાર, આ બધી વસ્તુની ખરીદી આ રાજ્યની સરકાર કરી રહી છે. ખરીદી થયા પછી ખેડૂતોએ લોન લીધી હોય છે અને એ લોનનું ભૂતકાળમાં કોંગ્રેસની શાસનમાં 18% વ્યાજ લેવાતું હતું. સરકારે નક્કી કર્યું છે છેલ્લા 3 વર્ષથી 0% ઇન્ટરેસ્ટ. વ્યાજના ખપ્પરમાં ખેડૂત ખપી ન જાય, વ્યાજનું ચક્કર ખેડૂતને નડે નહીં, એટલે રાજ્ય સરકારે 0% વ્યાજથી લોન આપવાનું નક્કી કર્યું છે. અને સરકાર 60% લોન લે છે. બધાના ધ્યાન માટે ખેડૂતોને કે સરકાર તો 60% લોન લે છે, 60% તમારું વ્યાજ સરકાર ભરશે અને ખેડૂતને 0% લોન. જગતમાં ક્યાંય કોઈને 0% લોન, 0% પૈસા આપે લોન જ ન ગણાય. એને બદલે સરકાર લોન પણ 0% ઇન્ટરેસ્ટથી રાજ્યના ખેડૂતોને આપી રહી છે. અમને ફરિયાદ આવી છે કે બેંકમાં વ્યાજ મોડું જમા થાય છે, એને કારણે તકલીફ પડે છે. તાજેતરમાં જ કેબિનેટમાં નિર્ણય કર્યો છે કે ટેમ્પરરી એ પૈસા 500 કરોડ રૂપિયા એ વ્યાજના રાજ્ય સરકાર આપે અને ખેડૂતને ઝડપથી એનું વ્યાજ ચૂકવાઈ જાય, એ દિશામાં આ રાજ્યની સરકાર કામ કરી રહી છે. ટૂંકમાં ખેડૂતને 0% વ્યાજે લોન, ખેડૂતને પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા, ખેડૂત વીજળી વેચતો થાય, ખેડૂતને ટેકાના ભાવથી ખરીદી થાય, ખેડૂતને પૂરતા ભાવ મળે અને ખેડૂતને સારું બિયારણ અને સારું ખાતર મળે, આ દિશામાં પ્રયત્ન છે. સાથે સાથે ખેડૂતોને ટ્રેક્ટરની સહાયતા, ખેડૂતને કાટાળી વાડ. આજ ખેડૂતો ફરિયાદ કરતા હતા કે સાહેબ રોજડા ગરી જાય છે, ભૂંડ ગરી જાય છે, રાત્રે ઉજાગરા કરવા પડે છે, ચોકીદારી કરવી પડે છે. એટલે સરકારે 400 કરોડ રૂપિયા ફાળવીને 50% સબસિડી એમાં આપીને કાટાળી વાડ બધા ખેતરોમાં બંધાય અને જેથી કરીને આ આપણે ખેતીનો પાક આપણે બચાવી શકીએ. અને એવી જ રીતે સરકારે ડ્રીપ ઇરિગેશન, આખા ભારતમાં સૌથી વધુ ડ્રીપ ઇરિગેશન ગુજરાતની સરકાર કરી રહી છે. અત્યાર સુધીમાં 17 લાખ હેક્ટર આપણે ડ્રીપ ઇરિગેશનમાં આવરી લીધું છે અને દર વર્ષે 1.5 લાખ હેક્ટર આપણે વધારતા જાય છીએ. અને આ વર્ષે પણ આપણે લગભગ 1,60,000 હેક્ટર
તો અત્યારે કવર કરી લીધી છે અને આપણો લક્ષ્યાંક 2 લાખ હેક્ટરનો છે. આજે પણ અહીંયા રાજકોટ જિલ્લાના લોકોને આ ડ્રીપ ઇરિગેશનમાં આપણે આજે મંજૂરી પત્રો પણ આપવાના છીએ અને આવનારા દિવસોમાં દરેક જગ્યાએ પાણીનો બચાવ થાય, ડ્રીપ ઇરિગેશન બધા ખેડૂતો વાપરતા થાય. 75% સબસિડી આ રાજ્યની સરકાર આપી રહી છે. ખેડૂતો તો 25% જ કાઢવાના છે. 75% સબસિડી આ રાજ્યની સરકાર આપી રહી છે અને એવે વખતે આ ડ્રીપ ઇરિગેશનનો વ્યાપ વધે અને પાણીનો બચાવ થાય અને એ બચેલું પાણી એ 1 સિઝન નહીં, 2 સિઝન, 3 સિઝન ખેડૂત લેતો થાય. એટલા માટે એ પાણી બચાવવા માટે પણ આપણે વિચાર કરી રહ્યા છીએ. સાથે સાથે ભાઈઓ બહેનો, આ વર્ષે ઓછો વરસાદ પડ્યો, પાક નિષ્ફળ ગયો છે, ત્યારે રાજ્ય સરકારે હિંમતથી નિર્ણય કર્યો છે. દર વખતે અછતગ્રસ્ત તાલુકા એ માત્ર 5 ઇંચ વરસાદ પડ્યો હોય ને આખી સિઝનનો, એને જ અછતગ્રસ્ત જાહેર કરતા હતા. આ વખતે સરકારે નક્કી કર્યું કે 5 ઇંચ તો છે જ, પણ ઘણી જગ્યાએ એક સાથે વરસાદ પડી ગયો 8 ઇંચ, પણ છેલ્લો વરસાદ 35 દિવસ સુધી ન પડ્યો, પાક નિષ્ફળ ગયો. કુવામાં પાણી પણ ચડ્યા નહીં, પાણી પાઈ ન શક્યા. અને ત્યારે શું કરવું? અને એટલા માટે લોકોની લાગણી હતી કે સરકારે કશું કરવું જોઈએ અને એટલા માટે રાજ્ય સરકારે હિંમતથી નિર્ણય કરીને 125 મિલીમીટરમાંથી બહાર નીકળી અને રાજ્ય સરકારે નક્કી કર્યું કે ગુજરાતના ખેડૂતો માટે જે ખર્ચો કરવો પડશે એ રાજ્યની સરકાર કરશે અને એટલા માટે 125 માંથી 350 એટલે 7 ઇંચ 14 ઇંચ વરસાદ જ્યાં પડ્યો હશે એવા તમામ તાલુકામાં આપણે અછત જાહેર કરીશું. અને ભાઈઓ બહેનો, 2300 કરોડ રૂપિયા આ રાજ્યની સરકાર આ અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને આપવાની છે. આજે જે કાર્યક્રમ કરી રહ્યા છીએ કે ગુજરાતમાં 96 તાલુકા, એમાં આજે રાજકોટના 8 તાલુકા, જેમાં જસદણ, વિછિયા, આ બાજુ પડધરી, આ બાજુ કોટલા સાંગાણી, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, આ બધા તાલુકામાં જ્યાં વરસાદ 350 mm થી ઓછો છે એવા તમામ તાલુકામાં આપણે આ અછતગ્રસ્ત જાહેર કર્યા છે. અને દરેક ખેડૂતને, એમાં તાલુકામાં આવતા દરેક ખેડૂતને 2 હેક્ટર દીઠ 12,000 એટલે 1 હેક્ટરના 6,500 રૂપિયા, 13,000 રૂપિયા અછતમાં દરેક ખેડૂતને મળશે કે જેથી કરીને એમનું બિયારણ, એમનું ખાતર એ બધું જે નષ્ટ થયું છે એના રૂપે ઇનપુટ સબસિડી આ રાજ્યની સરકાર આપશે. અને આપને કહું કે 96 તાલુકામાં લગભગ 24 લાખ ખેડૂત ને આપણે 40 લાખ હેક્ટર માટે 24 લાખ ખેડૂતોને આ ઇનપુટ સબસિડી આપીને રાજ્યની સરકાર 2285 કરોડ રૂપિયા આ ખેડૂતના ખાતાઓમાં આપી અને ખેડૂતને આ અછતમાં સહાયતા આપવાની છે. સાથે સાથે પશુઓ માટે ઘાસની વ્યવસ્થા, જે 51 તાલુકાઓ છે એમાં ઘાસની સબસિડી પણ આપી રહ્યા છે કે જ્યાં 1 ઇંચ, 2 ઇંચ, 3 ઇંચ વરસાદ પડ્યો છે. કચ્છમાં એક તાલુકામાં માત્ર 1 ઇંચ વરસાદ આખા મોસમનો, એટલે ત્યાં ઘાસથી માંડીને અનેક સમસ્યાઓ છે. ત્યારે પશુપાલકો માટે ઘાસની ચિંતા અને વિશેષ કરીને પીવાના પાણી માટે આ રાજ્યની સરકારે વ્યવસ્થા કરી છે. અને રાજ્યના કિસાનો અને રાજ્યના લોકોને હું આશ્વસ્ત કરવા માંગુ છું કે બીજો વરસાદ પડે ત્યાં સુધીમાં કોઈને પીવાના પાણીની તકલીફ નહીં પડે. સરકારે સંપૂર્ણ વ્યવસ્થા આ રાજ્યની સરકારે કરી છે. અને સાથે સાથે અસરગ્રસ્ત તાલુકામાં મનરેગાના કામો, એક કુટુંબમાંથી મોટા 2, 3, 4 લોકો હોય, એક વ્યક્તિને 192 રૂપિયા એટલે 700-800 રૂપિયા મળી રહે દરરોજના. અને 100 દિવસની મર્યાદા છે, રાજ્ય સરકારે 150 દિવસ કર્યા છે. એનો મતલબ 5 મહિના સુધી એને મજદૂરીના પૈસા મળે એ દિશામાં રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે. આ સરકાર ગામડાઓની સરકાર છે, આ સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર પીડિત, શોષિત, ગરીબ એટલા લોકોની સરકાર છે. અને વિવિધ યોજનાઓ દ્વારા આ રાજ્યની સરકાર એક સંવેદના સાથે
સંવેદનશીલ સરકાર તરીકે જાડી ચામડી વાળા લોકોની સરકાર નહીં, રૂજુ લોકોની સરકાર, લોકોની વેદનાને જાણનારી સરકાર, લોકોની નાડ પારખનારી સરકાર તરીકે આ રાજ્યની સરકાર કામ કરી રહી છે। ત્યારે હું માનું છું કે 1 વર્ષ દરમિયાન જે લોકોને અમારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ એળે ન જાય। સમાજના દરેક વર્ગો, ખેડૂતો હોય, યુવાન હોય, મહિલાઓ હોય, વેપારીઓ હોય, ઉદ્યોગો હોય, દરેક લોકોની ચિંતા કરીને આ રાજ્યની સરકાર સર્વાંગી વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને બધાના માટે ચિંતા, સૌના સુખે સુખી સૌના દુખે દુખી એ રીતે રાજ્યની સરકાર આગળ વધી રહી છે। ત્યારે સમગ્ર રાજ્યમાં અમે ફોર્મ રજીસ્ટ્રેશન કરી રહ્યા છીએ। અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોના ફોર્મની ચકાસણી બધી પતી જશે અને લગભગ 15 જાન્યુઆરી કમુતા ઉતરે પછી બધાના ખાતામાં પૈસા મળવા માંડે બધાને। આ પ્રકારે આજે મંજૂરી પત્રો અમે આપી રહ્યા છીએ અને આ બધાને, આપ સૌને મંજૂરી મળી જાય પછી તમારા ખાતામાં પૈસા પણ ઝડપથી આવવા માંડશે અને બધાને આપને સમયસર મળશે। સાથે સાથે આજે એ વાતનો પણ હું પુનરોચ્ચાર કરું છું કે આ 96 તાલુકા સિવાય પણ અનેક તાલુકામાં જ્યાં પાક નથી થયો, આ પાક વીમો સારામાં સારો મળે અને સાથે સાથે બધાને સમયસર પાક વીમાના પૈસા મળે એ માટે રાજ્ય સરકારે કમર કસી છે। અમારા 2 મંત્રીઓ દિવસ રાત એની પાછળ પડ્યા છે અને દિલ્હી સતત જઈને આ પાક વીમાના પત્રકો પૂરા કરાવીને, અને મારી ઈચ્છા એવી છે કે ફેબ્રુઆરી 1st વીક સુધીમાં પાક વીમાના પૈસા પણ આપ સૌના ખાતામાં મળી જાય એ દિશામાં આ રાજ્ય સરકાર આગળ વધી રહી છે। ત્યારે ગુજરાતનો ખેડૂત એ હંમેશા એક ખમીરવંતો ખેડૂત છે। ગુજરાતના ખેડૂતોએ ભૂતકાળમાં અનેક દુષ્કાળ જોયા છે, ત્યારે પણ એમને હિંમત હારી નથી। ત્યારે આ વખતે કોઈ વસ્તુની તકલીફ ન પડે, સરકારે દરેક વસ્તુની ચિંતા કરી અને ખેડૂતો માટે કામગીરીના નિર્ણયો કર્યા છે। આપણે સૌ સાથે મળી આ દુષ્કાળના દિવસોમાં હિંમત રાખીને આપણે સૌ આ દિવસો પૂરા કરીને સારા દિવસો, ચોમાસું વહેલું આવે અને ફરીથી આપણે સૌ કામે લાગીએ એ જ અપેક્ષાની સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, આપ સૌને શુભેચ્છાઓ। જય જવાન, જય કિસાન। ખૂબ ખૂબ આભાર સાહેબ। જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબની આ સંવેદનાસભર માર્ગદર્શન અને સ્પીચને આપણે ખૂબ ખૂબ વધાવીએ। કદાચ ગુજરાત સરકાર માટે એક જ વાત કહેવી પડે કે પીડા અને પરફોર્મ